નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મેઘમણી ચોકડી નજીક આવેલી કલર કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જતા એક તબક્કે આજુબાજુની કંપનીના કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી। કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં કલર બનાવતી કંપનીના ગોડાઉનમાં આજરોજ એકાએક ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી। આગને પગલે સમગ્ર વિસ્તારમાં કાળા ડિબાંગ ધુમાડાઓ જોવા મળ્યા હતા। જો કે આ આગ લાગવાની ઘટના દરમિયાન કંપનીમાં ડ્રમ ફાટવાથી ધડાકાઓ થતા પણ જોવા મળ્યા હતા, જેને લઈને ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। અંકલેશ્વર જીઆઈડીસીની મેઘમણી ચોકડી નજીક આવેલા સ્ટાર્ક કલર સ્પેશિયલિસ્ટ નામની કોઈક કંપનીના ગોડાઉનમાં અને કંપની પરિસરમાં આગ ફાટી નીકળી હતી। બપોરે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી। વિવિધ પેન્ટ ભરેલ ગોડાઉનમાં આગને પગલે સંખ્યાબંધ ધડાકાઓ સાંભળવા મળ્યા હતા। આગને પગલે આસપાસના 4 જેટલા ઉદ્યોગ એકમોમાં પણ આગ લાગવાની સંભવિતતા ટોળાટી હતી। જોકે સદનસીબે આગ ફેલાઈ ન હતી। બનાવ અંગેની જાણ થતા ડીપીએમસી, ફાયર બ્રિગેડ સહિત અન્ય પાનોલી, ઝઘડિયા નોટિફાઈડ વિભાગના ફાયર બ્રિગેડો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। 8 થી 10 જેટલા ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ અને સતત ફોમનો મારો ચલાવી પાણીનો છંટકાવ કરી આગ ઓલવવાનો ભરચક પ્રયત્ન આદર્યો હતો। બનાવના 2 કલાક બાદ પણ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ન હતી। જો કે સાંજે 6 વાગ્યે આસપાસ આગ કાબૂમાં આવી હતી। આ આગના કારણે કોઈ જાનહાનિ કે ઈજા પહોંચવાના સમાચાર લખાઈ રહ્યું છે ત્યાં સુધી સામે આવ્યા નથી। બનાવ અંગેની જાણ થતા મામલતદાર, જીઆઈડીસી પોલીસ સહિત સ્થાનિક ઉદ્યોગ અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગને પગલે 3 થી 4 કિલોમીટર દૂર સુધી કાળા ધુમાડાઓ નજરે પડ્યા હતા। અંદાજે 4 વાગે જીઆઈડીસી અંકલેશ્વરથી એવો અમને કોલ મળ્યો કે ખ્વાજા ચોકડી પાસે કંઈક ધુમાડાના ગોટા દેખાય છે, એટલે અમે તરત ઘટના સ્થળે દોડી આવ્યા। જોયું તો ગોડાઉનની અંદર કેમિકલ્સ હતું, એ કેમિકલ્સમાં ફાયર થયેલી હતી અને ક્યારેક વચ્ચે બ્લાસ્ટ પણ થયા ફાયર ફાઇટિંગ વખતે, અને અમે વધારે મદદની જરૂર પડતા નગરપાલિકા અંકલેશ્વર, પાનોલી ફાયર સ્ટેશન, ઝઘડિયાથી જેટલી બી મદદ મળી શકે એટલી મદદ મેળવી અને ઝડપથી આગ પર કાબુ મેળવી લીધેલ છે। હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। કેટલીક ફાયર ટેન્ડરો જગ્યા પર આવેલી? અંદાજિત 10 જેટલા ફાયર ટેન્ડર લોકેશન પર આવ્યા હતા। ફાયરમાં કોઈને જાનહાનિ અંગે કોઈ માહિતી અમને મળેલી। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સ્ટાર સ્પેશિયાલિસ્ટ કેમિકલની કંપની હતી, તે કલર બનાવતી હતી, એપોક્સી કલર, અને એનું ગોડાઉન બી સાથે હતું। અને અચાનક કોઈ કારણસર આગ લાગેલી અને તાત્કાલિક જ અમને મેસેજ મળતા અમે અહીંયા આવેલા અને તરત જ ફાયરની ટીમ પણ અહીંયા પહોંચી ગયેલી હતી અને લગભગ 1.5 કલાકની જહેમત બાદ અત્યારે આગ કંટ્રોલમાં છે અને લગભગ 15-20 મિનિટમાં આગ સંપૂર્ણ કાબૂમાં લેવામાં આવશે અને કોઈ એવી જાનહાનિ કે એવું કંઈ હોય એવું કંઈ જાણવા મળેલું નથી। અને ખાસ તો આ બાબતે અમારા ડીપીએમસી ફાયર ફાઈટરો, કાનોલી ફાયર ફાઈટર અને અમારી અન્ય જે મોટી કંપનીઓ છે તેમના ફાયર ફાઈટરનો પણ ઉપયોગ કરીને બને તેટલો જલ્દી આગ ઓલવવાનો પ્રયત્ન કરેલો હતો। અંકલેશ્વરમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્યા બોરભાટા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા। રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80 થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000 થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, ત્યારે પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે। ખાસ કરીને વૃક્ષારોપણના કાર્યક્રમ પર નજર રાખવામાં આવતી હોય છે। આ વર્ષે લગભગ 3 થી 4 હજાર રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક સાથે આ રેવા અરણ્યા અર્બન ફોરેસ્ટમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સિટીઝન કાઉન્સિલના સભ્યો સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે। સૌ નાગરિક ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવીએ છીએ। આપણે સૌ જાણીએ છીએ ઋતુચક્ર બદલાઈ રહ્યું છે, એટલે ગ્લોબલ વોર્મિંગના આપણને વરતાર દેખાઈ રહ્યા છે। ત્યારે આજના દિવસે ભરૂચ સિટીઝન કાઉન્સિલ દ્વારા અહીંયા જે રેવા અરણ્ય ઊભું કરવામાં આવ્યું છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે।
ભરૂચ અને અંકલેશ્વરના સૌ સિટીઝન કાઉન્સિલ સાથે જોડાયેલા અગ્રગણ્ય નાગરિકો, ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના સૌ અગ્રણીય ભાઈઓ બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આજના દિવસે ભરૂચ, અંકલેશ્વર અને ખાસ કરીને જે સોસાયટી વિસ્તાર છે કે જ્યાં હજી વધારે સ્કોપ છે, જગ્યા છે, ત્યાં સૌ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ પ્રકારે વૃક્ષ રોપણનો કાર્યક્રમ નિરંતર ચાલુ રાખવામાં આવે, જેના કારણે આ જે અનિયમિતતા ઊભી થઈ છે ઋતુમાં એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ. 20,000થી પણ વધારે વૃક્ષો અહીંયા વાવવામાં આવ્યા છે. એક વિશાળ જંગલ જેવું વાતાવરણ અહીંયા આપણે અનુભવી શકીએ છીએ. સૌને વિનંતી પણ છે કે આ જગ્યાનો બધા લોકો વિઝિટ કરી અને લાભ લે અને આમાંથી પ્રેરણા લઈને આપણે આપણા જિલ્લાને હરિયાળું બનાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ. મારું નામ નીતિન ભટ્ટ છે. ભરૂચ સિટીઝન કાઉન્સિલ વતી રેવા રાણિયા કરીને એક જે શહેરી જંગલ ઊભું કરવાનો એક પ્રોજેક્ટ ઊભો કરાયો છે, જે એક બહુહેતુક પ્રોજેક્ટ છે. તો તેમાં ભાગીદારી કરવાનો મોકો મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ ધન્ય અનુભવું છું. આ રેવા રાણિયા એ અત્યારે હાલમાં 22,000 ઝાડનું જંગલ છે અને એ વધીને અમારો 60,000 જેટલા ઝાડનું જંગલ કરવાનો અમારો ટાર્ગેટ છે. અને અહીંયા ઝાડની પસંદગી મુખ્યત્વે સ્થાનિક ઝાડોની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક વાઇલ્ડ લાઈફ અને પક્ષીઓ એટ્રેક્ટ થઈને આવી શકે. અને બાયોડાયવર્સિટી મેન્ટેન કરવાનો પણ ખૂબ જ સરસ પ્રયત્ન કરાયો છે અને 80થી વધારે જાતના ઝાડ અહીંયા વવાયેલા છે. બાયોડાયવર્સિટીને કારણે જુદા જુદા પશુ પક્ષીઓ અહીંયા આકર્ષાઈ શકે અને કુદરતી રીતે જ પોતાનું રહેઠાણ અહીંયા વિકસાવે. અને જેનો જે અત્યારે ઊભું થયું છે એમાં અત્યારે અમે 60થી 70 જાતના પક્ષીઓ જોઈ રહ્યા છે અને ઘણી બધી જાતના જંગલી પ્રાણીઓ જેવા કે પોર્ક્યુપાઇન, જંગલી બિલાડી, વનિયર એવા પ્રાણીઓને પણ અહીંયા સ્પોટ કરાયા છે અને એક વાર દીપડાનું પણ સ્પોટ અહીંયા થયું છે. ભરૂચના મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ નજીક કૃષિ યુનિવર્સિટીએ નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે 15થી 20 વૃક્ષોને કાપી નાખતા પર્યાવરણના દિવસે જ વૃક્ષો કાપી નાખવાની ઘટનાને લઈને સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચના રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ પર પર્યાવરણ દિવસે જ 15થી 20 વૃક્ષોને કૃષિ યુનિવર્સિટીએ દિવાલ બનાવવા માટે કાપ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ મામલે સ્થાનિકોએ વિરોધ નોંધાવી પોલીસ બોલાવી કામગીરી બંધ કરાવી હતી. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં નવસારી કૃષિ યુનિવર્સિટી આવેલ છે, જેમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી અને ખેતી અંગે અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યારે આજરોજ સમગ્ર દેશમાં 5મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે, પરંતુ મક્તમપુર વિસ્તારમાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં રચનાનગરના મક્તમપુરથી ધર્મનગરને જોડતા માર્ગ ઉપર દિવાલ બનાવવાની હોય તે સ્થળ પર આજના દિવસે વર્ષો જૂના 15થી 20 વૃક્ષોનું નિકંદન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે રચનાનગર સોસાયટીના સ્થાનિક રહીશોએ આક્રોશ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આજના દિવસે પર્યાવરણ દિવસ હોય ઠેક ઠેકાણે સંસ્થાઓ અને તંત્રના અધિકારીઓ પણ વૃક્ષારોપણના કાર્યક્રમો કરતા હોય છે, પરંતુ અહીંયા વિપરીત દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અંગે કૃષિ અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થયા બાદ પોલીસને બોલાવવામાં આવતા હાલ પૂરતી કામગીરી બંધ કરાવી દેવામાં આવી હતી. અંગે સ્થાનિક રહીશ દિનેશચંદ્ર સોલંકીએ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટી દ્વારા જૂનામાં જૂના વૃક્ષો પહેલા પણ કાપી નાખ્યા હતા, પરંતુ આજે તો મૂળમાંથી કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષોમાં પક્ષીઓના માળા બચ્ચાઓ હોવા છતાંય તેનું નિકંદન કર્યું છે. આ અંગે કૃષિના અધિકારીઓને કહેવામાં આવતા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા. તેઓએ કૃષિના જાણકાર હોવા છતાં આજના પર્યાવરણના દિવસે વૃક્ષો કાપવાથી ઘણું દુઃખ થયું છે તેમ તેમણે ઉમેર્યું હતું. જ્યારે આજ વિસ્તારના સામાજિક કાર્યકર્તા યોગેશ પટેલે જણાવ્યું હતું કે જે યુનિવર્સિટી યુવા વિદ્યાર્થીઓને કૃષિ અંગે શિક્ષણ આપવામાં આવે છે, ત્યારે આજ પર્યાવરણના દિવસે સ્થાનિકોએ ઉછેરેલા 15થી 20 વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક લોકોમાં કૃષિ યુનિવર્સિટી સામે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકો વૃક્ષોના નિકંદન કર્યાના ખોટા આક્ષેપો કર્યા છે. જે આ બાબતે કૃષિ યુનિવર્સિટીના અધિકારી વડોદરિયાએ પણ જણાવ્યું હતું કે કૃષિ યુનિવર્સિટીના ખેતરોની ફરતે આવેલ કમ્પાઉન્ડની દિવાલ કેટલાક વિસ્તારમાં તૂટી ગઈ છે, જેને પગલે અમે નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટેની કવાયત હાથ ધરી છે. જે માટે કામગીરીને નડતરરૂપ કેટલાક છોડો દૂર કરવા પડ્યા હતા. જો કે વિસ્તારના સ્થાનિક રહીશોને તેમનો
દિવાલનો રસ્તો પહોળો કરવો હોય અમને દિવાલ અંદરની સાઈડથી બનાવવા જણાવ્યા બાદ વૃક્ષોના નિકંદન કર્યાના આક્ષેપ કરી ખોટા વિવાદ ઉભો કરવામાં આવ્યો હોવાનો નિવેદન આપી લીલો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. મારું નામ દિનેશચંદ્ર ગોવિંદભાઈ સોલંકી છે. હું અહીંયા 222 સત્તાનગર 4માં રહું છું. આજે અહીંયા કૃષિવાળા જે અમારા જે 50 વર્ષના જૂના અને જે જૂના ઝાડો જેને અગાઉ બી કાપી નાખ્યા હતા, અત્યારે તો નિકંદન મૂળમાંથી નિકંદન કરી નાખ્યું છે. અને જે અમે નવા વાવ્યા હતા એ બી એમાં પક્ષીઓના માળા હતા, એમાં પક્ષીઓના ઈંડા હતા. જે પક્ષીઓના ઈંડાના જે બચ્ચા બી હોવા છતાં બી એમણે આ જે ઝાડોનું નિકંદન કર્યું છે એ ખુલ્લેઆમ દાદાગીરી કરીને કરી ગયા છે અહીંયાથી. અને અમને ગમે તેમ અપશબ્દનું વર્તન કર્યું છે. અમારા ઘરની વહુઓ સાથે બી અપશબ્દનું વર્તન કર્યું છે એમણે. અને એ આ નિંદનીય છે કે આજે પર્યાવરણ દિવસ હોવા છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. અને એ પોતે કૃષિમાં છે, કૃષિને જાણકાર છે, છતાં બી પર્યાવરણનું નુકસાન કર્યું. એમાં અમને બહુ દુઃખ થયું છે. અને અમે જે કંઈક કરવાનું હશે કરવા માટે તૈયાર છીએ. આજ રોજ 5 જૂન એટલે કે પર્યાવરણ દિવસ, પરંતુ ભરૂચની અંદર પર્યાવરણ પ્રેમીઓને નિરાશા અને દુઃખની લાગણી અનુભવે એ પ્રકારની કામગીરી થઈ છે. રચનાનગરનો પાછળનો માર્ગ જે આગળ સી ડિવિઝન અને આ બાજુ ધર્મનગરને જોડતા માર્ગની ઉપર આવેલા સ્થાનિકો દ્વારા ઉછેરેલા 15 થી 20 જેટલા નાના મોટા વૃક્ષો અને છોડોનું નિકંદન કરવામાં આવ્યું છે. જે કૃષિ યુનિવર્સિટી બાળકોને, આવનારી પેઢીને કૃષિ વિશે જ્ઞાન અને સંવર્ધનની વાતો શીખવવામાં આવે છે, એ લોકો કૃષિ યુનિવર્સિટી દ્વારા જ આનું નિકંદન કરવામાં આવ્યું છે. સ્થાનિકો દ્વારા આનો વિરોધ કરી અને આ જે લોકોની દિવાલ બનાવવાની કામગીરી માટે આ વૃક્ષો કાપવામાં આવ્યા હતા એને અટકાવવામાં આવી છે. ખરેખર પ્રશાસન આ બાબતે ધ્યાન આપે કે પર્યાવરણના દિવસે જ આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય છે. અંકલેશ્વર જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા અંકલેશ્વરની નોબરિયા સ્કૂલ સંકુલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ હાથ ધરાયો હતો. અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી અંકલેશ્વર જર્નલિસ્ટ એસોસિએશન દ્વારા નોબરિયા સ્કૂલ ખાતે આંગણવાડીના ભૂલકાઓ સાથે વૃક્ષોનું વાવેતર કર્યું હતું, તેમજ ભૂલકાઓને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વર જર્નલિસ્ટ એસોસિએશન ના પ્રમુખ અકબર શાહ દિવાન, પૂર્વ પ્રમુખ જ્યોતિન્દ્ર ગોસ્વામી, જીતેન્દ્ર પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિનય વસાવા, દેવાનંદ જાદવ, વિનેશ પટેલ સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના કોસંબડી ગામના 20 વર્ષીય યુવાન મયુરે અથાગ મહેનત અને 10 મહિનાની કડી ટ્રેનિંગ બાદ ભારતીય ફૌજની EME બટાલિયન સિક્કમની ટુકડીમાં ભરતી થતા તેના પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. ફૌજી બનવાનું અને દેશની સેવામાં જોડાવવું તે દેશભક્તિની ભાવના લગભગ દરેક ભારતીય નવજવાનોમાં હોય છે, પણ સમય અને સંજોગના કારણે દરેક ફૌજમાં ભરતી થઈ શકતા નથી. મૂળ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલ ધુલે જિલ્લાના સાકરી તાલુકાના વરદાન ગામના અને હાલ અંકલેશ્વરના કોસંબડીના કુમકુંદ બંગલોઝમાં રહેતા રાજપૂત પરિવારના 3 સંતાનો પૈકી એક સંતાન એવા 20 વર્ષીય મયુર રાજપૂતે છેલ્લા ઘણા સમયથી ભારતીય સેનામાં
ભરતી થવાનો મન બનાવી લક્ષ્યાંક હાંસલ કરવા તૈયારીઓમાં જોતરાઈ ગયો હતો. પિતા સંજય રાજપૂત અને માતા માયા રાજપૂતના આશીર્વાદ અને સહયોગ સાથે મયુરે ફોજમાં ભરતી થવા ફોર્મ ભર્યા હતા, જેમાં તેનું ચયન થતા જ તેણે પ્રથમ સિકંદરાબાદ ખાતે 21 અઠવાડિયાની પ્રાથમિક એટલે કે બેઝિક ટ્રેનિંગ લીધા બાદ અગ્રગમન એટલે કે એડવાન્સ ટ્રેનિંગ માટે 5 મહિના સુધી ભોપાલ ગયા હતા. આશરે 9 મહિના ઉપરાંતના સમય સુધી ટ્રેનિંગ લીધા બાદ તેઓ અંકલેશ્વર માતા પિતા અને પરિવાર પાસે પરત આવ્યા હતા, જ્યાં તેમને EME બટાલિયન સિક્કિમમાં 18 મહિના માટે નિયુક્તિ મળતા હવે તેમના ફૌજી બનવાના સ્વપ્ન તરફ તેઓએ આગેકૂચ કરી છે. આગામી 18 થી 19 જૂનના રોજ તેઓ નિયુક્તિ સ્થળ પર પહોંચવા માટેની તૈયારીઓ કરશે. 20 વર્ષીય મયુરે EME બટાલિયન સિક્કિમમાં નિયુક્તિ થતા જ તેમના પરિવારજનો અને સોસાયટીના રહીશો દ્વારા તેમનું દેશની ફૌજમાં સ્થાન મળવા બદલ બહુમાન કરવા રેલી અને સરઘસ કાઢ્યો હતો. જો કે રેલી પહેલા મયુરે ફૌજી ડ્રેસમાં રિહર્સલ કરી પોતાની ટોપી પિતાને પહેરાવી આ સિદ્ધિ અને સ્થાન મળવામાં તેમના પિતાના યોગદાનને દર્શાવવાનો પ્રયત્ન કર્યો હતો. EME બટાલિયન એટલે શું હોય છે અને તેમની કામગીરી શું હોય છે તે ઉપર નજર કરીએ તો ભારતમાં EME બટાલિયનનો અર્થ છે ભારતીય સેનાની ઇલેક્ટ્રોનિક્સ અને મેકેનિકલ એન્જિનિયર્સ વિભાગના યુનિટો. આ વિભાગ સેનાના ઇલેક્ટ્રોનિક, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ અને ઓપ્ટિકલ ઉપકરણોની ડિઝાઇન, વિકાસ, નિરીક્ષણ અને જાળવણી માટે જવાબદાર છે. તેઓ સેનાના ઉપકરણો અને મશીનરીની કાર્યક્ષમતા અને તૈયારીઓ સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. EME બટાલિયનો ટેકનિકલ સપોર્ટ, રિપેર અને સેનાની ક્ષમતા વધારવા માટે નવીનીકરણમાં સામેલ હોય છે. જય ભારત માતા કી. તમારું મારા નામ? ઘરમાં તમારું નામ? મારું નામ સંજયસિંહ મોહનસિંહ રાજપૂત. અમારા મયુર ને એ હતું કે ભાઈ મારે ફૌજમાં નોકરી કરવી, એટલા માટે એણે ફૌજનું સ્વીકાર્યું છે અને આજે 7 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે આવેલો છે. તમને કેવું ગર્વ લાગે છે કે તમારું? ગર્વ એટલે બતાવી ન શકીએ, અમે દર્શાવી ન શકીએ એટલું ગર્વ છે અમને. તમે એની માટે શું વિચાર કરેલા છે? એની માટે તો બહુ સારા જ વિચાર છે અમારા. આગળ વધવું જોઈએ એવું? આગળ વધવું જોઈએ એમ. હજુ અમારા ઘરનું નામ રોશન કરવું જોઈએ. અમારા કુટુંબમાં એક પહેલો એક છે અને બીજો એક આણંદમાં છે, हमारा भाई बहन. मेरा नाम मयूर संजय सिंह राजपूत है. मैं 1 नवंबर को सिकंदराबाद गया था ट्रेनिंग के लिए और मेरा 7 महीना ख़त्म हो गया. अपनी ट्रेनिंग ख़त्म करके वापस आया हूँ. कौन सी सेना में भर्ती हुए आप? मैं 3ME सेंटर भोपाल में था. मेरा सेंटर का नाम है इलेक्ट्रॉनिक मैकेनिकल इंजीनियर. 7 महीने की ट्रेनिंग के बाद आपको कौन सी जगह पोस्ट किया जाएगा? 7 महीने की ट्रेनिंग के बाद मैं सिक्किम में 617 बटालियन में पोस्टिंग हूँ. अब मैं 19 जून को बटालियन में जा रहा हूँ. कहाँ पे आया है बटालियन? सिक्किम NGP न्यू जलपाईगुड़ी. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રેલીનું આયોજન કરી વૃક્ષારોપણનો કાર્યક્રમ કરી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. નિર્મળ ગુજરાત અભિયાન હાલ ચાલી રહ્યું છે, જે અન્વયે આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતેથી રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. જે રેલી સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક સુધી પહોંચી હતી, જેને નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ પ્રમુખ વિનયભાઈ વસાવા, ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત નીકળેલી રેલી દરમિયાન ONGCના અધિકારીઓ તેમજ CISF અંકલેશ્વરના કમાન્ડન્ટ કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો, રોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, IICL ઇન્સ્ટિટ્યૂટના સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ રેલી દરમિયાન વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો તેમજ વૃક્ષ છે તો જીવન છે વગેરે સૂત્ર બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઓક્સિજન
મેળવવા વૃક્ષોની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું. જે બાદ અંકલેશ્વર શહેરના સ્વર્ણિમ લેકવ્યુ પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજે પર્યાવરણ દિવસના નામે નગરપાલિકા દ્વારા રેલીઓ કાઢી વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ જ નગરપાલિકાએ થોડા મહિનાઓ પહેલા અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા રોડ રસ્તા પર જે ડિવાઈડરો છે તે ડિવાઈડરો પરના વૃક્ષો કાઢી નાખ્યા હતા અને વૃક્ષો જ્યારે વાવવામાં આવ્યા હતા ત્યારે પણ વૃક્ષો ઘટાદાર થઈ શકે તે માટે પૂરતી માત્રામાં તકેદારી કે કાળજી રખાઈ ન હતી. પરિણામે વૃક્ષો સુકાવા લાગ્યા હતા. ત્યારે નગરપાલિકા દ્વારા આ વૃક્ષોને કાઢી નાખવામાં આવ્યા હતા અને સંબંધિત વિભાગોએ આ ડિવાઈડર પર લોખંડની ગ્રીલો અને ક્યાંક સિમેન્ટની નાની નાની દિવાલો ઊભી કરી નાખી છે. ત્યારે સલાહ આપતા પહેલા પાલન પોતે થાય તે પણ અત્યંત જરૂરી છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મામલતદાર કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદન ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર ભરત પટેલ, સામાજિક વનીકરણ વિભાગના વન અધિકારી ભાવેશ મોભ, યુપીએલ કંપનીના મુકેશ રાણા સહિત મામલતદાર કચેરીના કર્મચારીઓ જોડાયા હતા. ખાસ કરીને પર્યાવરણ દિવસમાં લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવતા હોય છે. વધુમાં વધુ લોકો વૃક્ષોનો જતન કરી પર્યાવરણની જાળવણી કરે અને આગામી પેઢીઓને પર્યાવરણ અંગે જાગૃતતા આવે અને ગ્લોબલ વોર્મિંગની અસરોને ઘટાડી શકાય તેવા પ્રયાસના ભાગરૂપે દર વર્ષે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અંકલેશ્વરના બાપુનગરમાં રહેતા યુવાને સુરવાડી ફાટક નજીક રેલવે સામે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરના સુરવાડી ફાટક નીચેથી પસાર થતી રેલવે લાઇન પાસે બાપુનગરમાં રહેતા યુવકે અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી રહેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. અંકલેશ્વરના બાપુનગર વિસ્તારમાં રહેતા ખુશાલ સંજય હીરે નામના 24 વર્ષીય યુવકે આજે સવારે ભરૂચ તરફ જતી ટ્રેન સામે અચાનક પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ રેલવે પોલીસને કરાતા રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી તેમજ મૃતકની લાશનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ગડકોલ CSC સેન્ટર ખાતે ખસેડી હતી. મળતી માહિતી પ્રમાણે ત્રીજી તારીખે મૃતકની બહેને પણ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી. તો યુવાન અંગે મળેલ માહિતી મુજબ તે ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલ હતો અને તે ફોટોગ્રાફીનો શોખીન હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે યુવાને અગમ્ય કારણોસર ટ્રેનના સામે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી. અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું.
અંકલેશ્વરના રાજપીપળા રોડ સ્થિત શાંતિનગર વિસ્તારમાં આવેલ ઉદ્યોગનગર રેલવે ફાટક નજીક આવેલ બાવળની જાડીમાં નાયલોનની પટ્ટી વડે બાવળની જાડી સાથે બાંધી ગળે ફાંસો ખાઈ લીધેલા હાલતમાં પરપ્રાંતીય યુવકની લાશ મળી આવતા અંકલેશ્વર જેડીસી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. મૃતક તેતર રામ અવતાર મંડલ નામના 48 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે કે કોઈક અન્ય સંજોગોસર તેનું મોત નીપજ્યું છે તે અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ આદરી છે. મૃતક નજીકના જ સગા અંજુ મંડલે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે જાણવા જોગ અરજી આપતા પોલીસે હાલ તુરંત મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.